મોરબી સિરામિક ઉદ્યોગના ઉદ્યોગકારો ગેસના વધતા ભાવથી પરેશાન. મોરબી સિરામિક ઉદ્યોગના ઉદ્યોગકારો ગેસના વધતા ભાવથી પરેશાન બની ગયા છે. યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિ બાદ ગેસના ભાવમાં ભારે વધારો નોંધાયો હતો, જેના કારણે મોરબીની અંદાજે 650 જેટલી સિરામિક ફેક્ટરીઓ બંધ કરવાની ફરજ પડી છે. ગુજરાત ગેસ કંપની દ્વારા મે 2026 મહિના માટે પ્રતિ ક્યુબિક મીટર ગેસનો ભાવ 85 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જે ઉદ્યોગકારો માટે ભારે હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ઉદ્યોગકારોના કહેવા મુજબ જ્યારે ફેક્ટરીઓ બંધ થઈ ત્યારે ગેસનો ભાવ આશરે 45 રૂપિયા હતો, જે હાલ વધીને 80 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તાજેતરમાં સીઝ ફાયર બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાની શક્યતાઓ ઊભી થઈ છે, જેને ધ્યાનમાં રાખીને સિરામિક એસોસિએશન દ્વારા ગેસના ભાવમાં ઘટાડો કરી આશરે 65 રૂપિયા સુધી લાવવા માંગ કરવામાં આવી છે. ઉદ્યોગકારોએ ગેસ કંપની સામે વિરોધ નોંધાવતા હાય હાયના નારા લગાવ્યા હતા. સાથે જ પ્રદર્શન દરમિયાન ગ્રાઉન્ડમાં બેસીને રામધૂન બોલાવીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. હવે જોવાનું રહેશે કે સિરામિક ઉદ્યોગકારોની આ માંગ પર ગેસ કંપની શું નિર્ણય લે છે અને ઉદ્યોગને રાહત મળે છે કે નહીં. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી. આજરોજ ગુજરાત ગેસ ઓફિસ ખાતે અમારી એક ઉદ્યોગકારોની એક રજૂઆત હતી. જ્યારથી યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારથી લઈને આજ સુધી જે ગેસના ભાવમાં અને ગેસની સપ્લાયમાં અનિશ્ચિતતા સર્જાણી, એના હિસાબે અમારી ઇન્ડસ્ટ્રીને બહુ મોટી નુકસાની સહન કરવી પડી છે. અમારા અને ગુજરાત ગેસના બધા ઉદ્યોગકારો સાથે સતત ચર્ચા અને વિચારણા કરી અમારે ગેસમાં મતલબમાં માગણી અમારી કરવાની હોવાથી અમે ગુજરાત ગેસ સાથે સતત સંપર્કમાં રહી અને અમે અવારનવાર ભાવ લેતા હોઈએ છીએ. ગુજરાત ગેસ તરફથી જ્યારે પણ ભાવ આપવામાં આવે ત્યારે અમે લોકો અમારા કારખાના ચાલુ કરવા માટેના પ્લાનિંગ કરતા હોઈએ છીએ. પણ જ્યારે અમે કારખાના ચાલુ કરવાના પ્લાનિંગ કરીએ ત્યાં ગુજરાત ગેસના ભાવ પાછા ચેન્જ થતા હોય છે. તો આ ભાવની જે પોલિસી છે એ વારંવાર ચેન્જ થવાથી અમારા ઉદ્યોગકારોમાં એક બહુ મોટી ચિંતાનો વિષય છે કે આ અનિશ્ચિતતાની અંદર અમારે અમારું પ્રોડક્શન કેવી રીતે ચાલુ કરવું અને પ્રોડક્શન ચાલુ કરી અને આ ઊંચા ભાવનો જે ગેસ આવે અત્યારે અમારું પ્રોડક્શન બનાવી અને માર્કેટમાં કેવી રીતે વેચવું. આજે ઊંચા ભાવથી ગેસ ખરીદી કરવો, આવતા મહિને પાછો ગેસનો ભાવ નીચો થાય, શું થાય એ અત્યારની પરિસ્થિતિ ઉપર કોઈ નક્કી થઈ શકતું નથી. જેના માટે અમે આજરોજ અત્યારે ગુજરાત ગેસે આવેદનપત્ર આપ્યું કે જે 2 દિવસ પહેલા જે અમને ભાવ આપવામાં આવ્યો હતો મે મહિનાનો, એ ભાવ હતો જ્યારે યુદ્ધ ચાલુ હતું. પણ ગત રાત્રિના રોજ જે સીઝ ફાયર થયું ત્યાર પછી ગેસના ભાવ અને ક્રૂડ ઓઇલના ભાવ જે આવ્યા છે એ નીચા ભાવ આવ્યા છે. તો અમારી એટલી જ માગણી છે કે જે 2 દિવસ પહેલા જે મિટિંગ થઈ અને જે ભાવ આપ્યો હતો મે મહિનાનો, એ ભાવને પાછો રિવાઇઝ કરી અને આજે જે સ્પોટનો ભાવ ઘટાડો થયો છે એ મુજબ નવા ભાવ આપે તો ઇન્ડસ્ટ્રી વહેલી તકે ચાલુ થાય. બસ આટલી જ અમારી ગુજરાત ગેસ પાસે માગણી હતી. 2 દિવસ પહેલા કેટલો ભાવ હતો ને અત્યારે કેટલો ભાવ છે? 2 દિવસ પહેલા જયારે અમારી 6 તારીખે ગુજરાત ગેસના અધિકારી ગાંધીનગરથી આવ્યા હતા ત્યારે અંદાજે 80 રૂપિયા જેવો ભાવ અમને આપવામાં આવ્યો હતો, એ પણ મે મહિના માટે. તો જયારે ભાવ આપવામાં આવ્યો ત્યારે અમને એવું કહેવામાં આવેલું કે તમે અમને મે મહિનાની ક્વોન્ટિટી આપો, એના ઉપર અમે અમારો ઓર્ડર બુક કરશું અને પછી તમને સપ્લાય કરશું. તો અમને એવું જાણવા મળ્યું છે કે ગુજરાત ગેસ કંપની અત્યારે જ જે ભાવ છે એ ભાવ પ્રમાણે ઓર્ડર આપી દીધો છે. તો અમારી એવી માગણી છે કે જે આજનો નવો ભાવ જે સ્પોટનો જે ઓપન થયો છે ઇન્ટરનેશનલ માર્કેટનો ભાવ, એ ભાવ મુજબ અત્યારે ગુજરાત ગેસ નવા ભાવ રિવાઇઝ કરી અને નવા ભાવ પ્રમાણે ઓર્ડર આપે અને અમને ભાવ સસ્તા કરી અને એક જ ભાવે મોરબીને ગુજરાત ગેસ દ્વારા ગેસની સપ્લાય કરવામાં આવે અને ગેસ ઉપર બધાનો સમાન હક લાગે એવી એક અમારી માગણી અને લાગણી છે. નવા ભાવનો અત્યારે હજી આજે તો ઇન્ટરનેશનલ માર્કેટ 2 વાગ્યા પછી ઓપન થાય ત્યાર પછી ગઈકાલનો ભાવ તો એ જ હતો. પણ આજે જે ક્રૂડ ઓઇલના જે ભાવ ઘટ્યા છે, ક્રૂડનું માર્કેટ જનરલી સવારમાં વહેલું ઓપન થતું હોય તો એવો અમને અંદાજ છે કે જે $22 જે ભાવ હતો જે સ્પોટનો 2 દિવસ પહેલા, એ આજે કદાચ $17 થી $18 થઈ શકે એવું અમને લાગી રહ્યું છે. એલએનજીના જે ભાવમાં ઉછાળો આવ્યો અને ડબલથી પણ વધારે ભાવ ગુજરાત ગેસના થઈ ગયા. જે આજે અમને 41 થી 42 રૂપિયામાં ગુજરાત ગેસ મળતો હતો એનો એક વખત 92 રૂપિયા ગુજરાત ગેસનો ભાવ આવ્યો હતો. એટલે આ ભાવમાં આ ઇન્ડસ્ટ્રી ચલાવવી મુશ્કેલ છે અને ચાલી શકે તેમ નથી, કેમ કે લિક્વિડિટીના ઇસ્યુ આવે. એટલે આ ઇન્ડસ્ટ્રીને આમાંથી બહાર કાઢવા માટે ગુજરાત સરકાર અને ગુજરાત ગેસે આમાં ઘટતું કરી અને જેમ બને તેમ, હવે તો સીઝ ફાયર થયું છે, હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડાઉન આવવાનું જ છે માર્કેટ, તો એ બધું સર્વાઈવ કરી અને આ ઇન્ડસ્ટ્રીને જીવંત રાખવા માટે, આમાંથી ઉગારવા માટે એકદમ રીઝનેબલ ભાવ કરી આપે તો જ આ ઇન્ડસ્ટ્રી આમાં સર્વાઈવ કરી શકશે. નહીંતર યુદ્ધનો મોટો માર આ ઇન્ડસ્ટ્રી ઉપર પડશે. આ 60,000 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડસ્ટ્રી આજે 1 મહિનો બંધ થઈ એટલે સ્વાભાવિક 5,000 કરોડનું
આજ ઉદ્યોગનું જે ટર્નઓવર ઠપ થઈ ગયું. એટલે આ ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે આ જેટલા લોકો આજે અહીંથી ઘરે ગયા એમને વાપસી થઈ એ લોકોની રોજગારીને ધ્યાને લઈ અને સરકારે તરત જ આમાં ઘટતું કરવું જરૂરી છે એવી અમારી લાગણી. કેટલો ભાવ હોવો જોઈએ તમારા મતે તો સર્વાઈવ થાય? આ યુદ્ધ પહેલા જે 41-42 હતા આપણે એવું વિચારીએ કે ચલો અત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે રેટમાં ઉછાળો એટલું નહીં, પણ હવે સીઝ ફાયર થયા પછી હવે એલએનસી ને અવેબિલિટી મળશે અને રીઝનેબલ રેટમાં મળે કે જે સ્પોટ પ્રાઇસ હોય એમાં એકદમ પ્રોપર રેટથી આપે. સમજો કે 60-65 રૂપિયા આપે તો ઇન્ડસ્ટ્રી કદાચ આમાં સર્વાઈવ કરી શકે. અને સાથે સાથે ગુજરાત સરકારે અત્યારે આમાં ટાઈમ લાઈન સુધી વેટ પણ અમને કપાત કરવો જોઈએ જેથી કરીને ઇન્ડસ્ટ્રીને 6% બીજી પણ રાહત મળે.